તું ના કરવાનું કરતો રહે છે અને કરવાનું કરતો નથી. આજથી 10 વર્ષ પહેલા એક ગીત મેં ગાયું હતું અને અમે ભેગા થઈને લખ્યું હતું. ચિરાગે લખ્યું હતું અને હું સાથે લખાવતો હતો મને જે વિચારો આવે. અને એમાં એક આ લાઈન હતી ને, એ ગીતની સૌથી યાદગાર લાઈન છે. તું ના કરવાનું કરતો રહે છે અને કરવાનું કરતો નથી. આજે જરા છે ને તમે 5 મિનિટ કાઢો અને વિચારો કે તમે એવી કેટલી ક્રિયાઓ કરો છો જે તમારે નથી કરવી હોતી પણ તમારે કરવી પડે છે. તમને એમ થાય છે કે આ નહીં કરીએ તો નહીં ચાલે. તમે આજે જે પણ કરો એમાંથી 5 વર્ષ પછી કેટલું યાદ રહેશે તમને અને આ દુનિયાને? ખરેખર કેટલું કામનું છે. દિવસના અંતે તમે જો બેસો વિચારવા માટે કે ભાઈ આજના દિવસમાં કેટલું કામ થયું અને એમાંથી ખરેખર ખપનું કેટલું હતું, ઉપયોગી કેટલું હતું, તો અડધ વસ્તુ એવી નીકળશે જે તમને એમ થાય કે આ ના કરી હોત ને તો ચાલત. તો જે કામનું હોય એ જ કરજો. બાકી નકામું ઘણું છે જે આપણે કરતા હોઈએ છીએ માનીને કે આ તો બહુ કામનું અને પછી એમ થાય કે લે આ ના કરી હોત તો ચાલત. આ માપવાનો એક જ રસ્તો છે. ભૂતકાળ પર નજર દોડાવો. થોડા વર્ષો પહેલાની ઘટનાઓ યાદ કરો અને પછી એમ વિચારો કે એમાંથી અત્યારે ખરેખર કેટલું કામનું થયું છે. ભૂતકાળમાં જે પણ તમે કર્યું હોય એમાંથી અત્યારે કેટલું યાદ છે તમને અને દુનિયાને. અને આજે તમે જે પણ કરો છો એમાંથી 5 વર્ષ પછી કેટલું યાદ રહેશે તમને અને આ દુનિયાને. નિરર્થક ક્રિયાઓ કરવી એના કરતા કંઈક કન્સ્ટ્રક્ટિવ એવું કરો જે તમને પોતાને કામ આવે અને બીજાને પણ. મેક અ મેમરી with your children. Spend more time to show that you care. Toys and trinkets cannot replace those precious moments you share. સાહેબી છે પણ સમય નહીં, એવું તો કેવી રીતે ચાલે? 7:11 થઈ રહી છે. મિર્ચી 98.3 2 ઓગસ્ટ 2018. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.